રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આરંભ થયેલી સેન્સ પ્રક્રિયા. પશ્ચિમ બંગાળની ભવ્ય જીતને વધાવતા નવસારી જિલ્લાના ભાજપીઓ. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને વિવિધ કમિટીઓના ચેરમેન પદ માટે અનેક નામો ચર્ચામાં. નવસારી ST ડેપોના પ્રવેશદ્વાર પાસે સર્જાયો ગંભીર અકસ્માત. નવસારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, મહાનગરના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, કારોબારી અધ્યક્ષ, દંડક સહિતના હોદ્દાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ધર્મેશ પંડ્યા, પ્રદેશ મહિલા મોરચાના સહપ્રમુખ કામિનીબેન સોનીએ નવસારીની મુલાકાત લઈ નવસારી જિલ્લાના 6 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના સેન્સ લેવામાં આવ્યા હતા. નવસારી, જલાલપુર, ખેરગામ, માસદા, ચીખલી, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ અને કારોબારી અધ્યક્ષના પદ માટે અભિપ્રાયો અને સૂચનોને ગંભીરતાથી સાંભળ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે તેમજ ડેપ્યુટી મેયર પદ માટે નવા ચૂંટાયેલા સદસ્યોના અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા. ચૂંટાયેલા સદસ્યો બાદ જિલ્લા અને શહેરના સંગઠનોના હોદ્દેદારોએ પણ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર પદ માટેના નામ અંગે ભારે ગુપ્તતા જાળવી હતી. આગામી પ્રક્રિયા મુજબ દરેક હોદ્દા માટે 3 સંભવિત નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ પેનલમાંથી કોઈ એક આખરી નામની પસંદગી કરશે અને ત્યારબાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે હોદ્દેદારોની વરણી કરવાની હોવાથી આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા 3 નિરીક્ષકશ્રીઓ નવસારી ખાતે આવી પહોંચ્યા છે અને નવસારી જિલ્લામાં આવતી તમામે 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકા જે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે. એમને પોતપોતાની રજૂઆતો કરવામાં આવી છે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પછી જિલ્લા સંકલન, મંડળ સંકલન અને પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આગામી તમામ હોદ્દેદારોની નિમણૂકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એ પ્રમાણે આજે અહીંયા કામગીરી પૂરી થઈ છે. વાંસદા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક વિજય થયો છે. કારણ કે આ વિજય એટલે પણ ઐતિહાસિક છે કે વાંસદા વિધાનસભા હમણાં કોંગ્રેસના કબજે છે અને વર્ષો સુધી કોંગ્રેસે અહીંયા રાજ કર્યું છે. છતાં લોકોએ જે રીતનો વિશ્વાસ આદિવાસી પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં જે મૂક્યો છે ને જે રીતની કામગીરી આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે
એના થકી અમારા ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મેળવી છે. અમે 28માંથી 16 જેટલી તાલુકા પંચાયત અને 7માંથી 4 જેટલી જિલ્લા પંચાયત જીત્યા છે. પણ સૌથી વિશેષ એ છે કે 2021ના મુકાબલે અમે 2026માં 3% જેટલો વોટ શેર અમારો વધ્યો છે. આ ચૂંટણીની અંદર 49.41% વોટ શેર સાથે ભારતીય જનતા પાર્ટી વાસદામાં સૌથી વધુ વોટ મેળવ્યા છે અને કોંગ્રેસ 1.5% પાછળ છે. એ બતાવે છે કે હવે વાસદા વિધાનસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરી દીધી છે. જે પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરે એનો મતલબ એમ છે કે એ હવે ત્યાં હારી ના શકી એ સ્થિતિમાં મુકાઈ ગયા છે. એ જોતા અમને લાગે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે. કારણ કે જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર જે રીતની કામ કરી રહી છે અને મારા સાંસદ બનવા પછી 600 કરોડ જેટલાના રસ્તા, બીજા બધા વસ્તુઓ અમારી રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારમાંથી 647 કરોડ રૂપિયા આવ્યા છે. એના થકી લોકોને વિશ્વાસ બેસ્યો છે કે આ વિસ્તારમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. અને સાથે સાથે જે ખાસ પ્રચાર પ્રસાર અભિયાન છે આ ફક્ત છેલ્લા 15 દિવસમાં જ નહીં પણ છેલ્લા 1.5 વર્ષથી અમારી પૂરી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને અમારું સામૂહિક નેતૃત્વ અને કાર્યકર્તા મળીને કરી છે. અને ખાસ કરીને છેલ્લા 15 દિવસની અંદર વિશેષ ફોકસ કેમ્પેન અમે કર્યું અને મેં વ્યક્તિગત રીતે પણ 5 દિવસમાં 83 જેટલી સભા અલગ અલગ જગ્યા યોજી છે. 28 તાલુકા પંચાયત સાથે 7 જિલ્લા પંચાયતમાં મેં વ્યક્તિગત પ્રવાસ કર્યો અને સાથે 80 જેટલા ગામોમાં પ્રવાસ કરીને જે લોકોનો વિશ્વાસ હતો, સમર્થન હતો, એ જોતા અમને ત્યારે જ લાગી ગયું કે ભારતીય જનતા પાર્ટીની મોટી જીત થવાની છે. પણ મારી સાથે સાથે જે મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, અમે અમારા પિયુષભાઈ હોય કે સંજયભાઈ હોય કે લોચનભાઈ હોય કે અમારા અશોકભાઈ દોરાજીયાઈ હોય કે કરશનભાઈ હોય કે બુરાભાઈ, બધા સાથે મળીને અલગ અલગ વિસ્તારમાં જઈને અમે કેમ્પેન કર્યું. બધા એક સાથે નહીં, સાથે સાથે અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ અલગ અલગ વિસ્તારમાં જઈને કેમ્પેન કર્યું. અને આ ટીમ ભાજપ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને આવનારી જે 2027ની ચૂંટણી છે એમાં અમને 100% લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે અને વાસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે. પશ્ચિમ બંગાળ, પોંડુચેરી અને અસમમાં ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીત મેળવતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો હતો. 5 રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, અસમ અને પોંડુચેરીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં દીદીનું સામ્રાજ્ય ભાજપે હલાવી નાખ્યું છે. મમતા બેનર્જીને ભાજપે જોરદાર ટક્કર આપી છે. પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે અને દીદીના સામ્રાજ્યને ધ્વસ્ત કર્યું છે. પશ્ચિમ બંગાળની 294 બેઠકમાંથી ભાજપે 200થી વધુ બેઠકો ઉપર લીડ મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા તરફ જઈ રહી છે. અસમમાં 126 બેઠકોમાંથી ભાજપે 101 બેઠકો ઉપર કબજો કર્યો છે. અસમમાં પણ ભાજપ સરકાર બનાવશે. પોંડુચેરીમાં પણ ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર બનાવશે. આ ભવ્ય જીતને નવસારી જિલ્લા ભાજપ દ્વારા વધાવી લેવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો હતો. આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે જ્યારે દેશના 5 રાજ્યોની ચૂંટણી હતી એમાં 3 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, પાંડિચેરી અને ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ખૂબ ભવ્ય વિજય સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમારા દેશના ગૃહમંત્રી એવા શ્રી અમિતભાઈ શાહ અને તમામ રાજ્યોના અમારા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓને આ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં પણ દરેક જિલ્લા મથકે આ વિજયને વિજયોત્સવ તરીકે મનાઈ રહ્યા છે. ત્યારે ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓની હાજરી વચ્ચે ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવીને અમે આ વિજયની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે મારા સાથી અહીંયા ધારાસભ્ય ભાઈ શ્રી રાકેશભાઈ, પિયુષભાઈ, અશોકભાઈ અને પાર્ટીના મારા તમામ અગ્રણી કાર્યકર્તાઓ અને શહેરીજનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ વિજયોત્સવમાં જોડાવા માટે એમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. નવસારી અને CR પાટીલ દ્વારા જે પેજ સમિતિનું શસ્ત્ર બનાવવામાં આવ્યું છે તે બંગાળમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે, એના કારણે જીત મળી છે. શું કહેશો? જી, અમારા દેશના જે માનનીય જ્યારે નડ્ડાજી રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસદ આપણા CR પાટીલ સાહેબ હતા અને અમારા જિલ્લામાંથી તો વર્ષોથી પેજ સમિતિની રચના કરવામાં આવી હતી. પણ પ્રદેશના અધ્યક્ષ બન્યા પછી CR પાટીલ સાહેબે સમગ્ર દેશમાં એ પેજ સમિતિનો
ઉપયોગ કરવામાં આવ્યો છે. એના લઈને ઘણા બધા રાજ્યોમાં એ પેજ સમિતિને લીધે અમને જીત હાંસલ કરી છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ અને ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ભાજપના જૂના જોગીઓ અને કર્મઠ કાર્યકરો રેસમાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52માંથી 50 બેઠકો મેળવી ક્લીન સ્વીપ મેળવી છે. આ ભવ્ય જીત સાથે મહાનગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી છે. મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે નવસારી જિલ્લા ભાજપના કર્મઠ કાર્યકર અને જિલ્લા ભાજપના પ્રમુખ વિવિધ જિલ્લામાં પ્રભારી સહિતના હોદ્દાઓ પર રહી સેવા આપનારા અશોક ધોરાજીયા હોટ ફેવરિટ મનાઈ રહ્યા છે. સંગઠન ઉપર મજબૂત પકડ ધરાવતા અને માઇક્રો મેનેજમેન્ટના માધ્યમથી ચૂંટણીઓ જીતનારા અશોક ધોરાજીયા મેયર પદ માટે મજબૂત દાવેદાર છે. નવસારી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોમાં પણ અભિપ્રાયોના રૂપમાં અશોક ધોરાજીયા મેયર પદ માટે ઉભરી આવ્યા છે. મેયર પદ માટે બીજો ચહેરો છે વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલા મુકેશ અગ્રવાલ. સતત બીજી ટર્મ માટે મુકેશ અગ્રવાલ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા છે. ગત ટર્મમાં શાસક પક્ષના નેતા રહી ચૂક્યા છે. કબીલપુર ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા સુધીનો અનુભવ ધરાવે છે. નવસારી મહાનગરપાલિકાના મેયર પદ માટે બે ચહેરા સામે આવે છે, જેમાં પ્રથમ અશોક ધોરાજીયા અને મુકેશ અગ્રવાલ. નવસારી મહાનગરપાલિકામાં મેયર બાદ ડેપ્યુટી મેયર માટે વિશેષ કરીને મહિલાને ભાજપ સ્થાન આપશે. ડેપ્યુટી મેયરના પદ માટે હાલ વોર્ડ નંબર 1ના મહિલા સદસ્ય કેયુરી દેસાઈનું નામ આગળ આવ્યું છે. કેયુરી દેસાઈ નવસારી વિજલપુર નગરપાલિકામાં એક ટર્મ માટે નગર સેવિકા તરીકે સેવા આપી છે. ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જ્વલંત જીત મેળવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈનું નામ આગળ છે, જ્યારે વિજલપુરના વોર્ડ નંબર 8માંથી સતત બીજી ટર્મ માટે વિજેતા થયેલા મહિલા નગર સેવિકા નીતુ શાહ પણ ડેપ્યુટી મેયર પદ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલાં તો નવસારી મહાનગરપાલિકા 2026ની જે ચૂંટણી થઈ તેમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેમાં પ્રદેશ પ્રમુખ, પાર્લામેન્ટરી, સાંસદશ્રી, પ્રમુખશ્રી, MLA જે મારા પર વિશ્વાસ મૂકીને જે મને પ્રજાએ જે વિજય બનાવ્યો છે તે બદલ હું હૃદયપૂર્વક આભાર માગું છું. હું માજી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યો છું. 2012માં વિવિધ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યો છું. પણ પાર્ટી જે મને જવાબદારી સોંપશે તે હું પ્રજાના કામ માટે અને નવસારી નવું નજરાણું માટે કામ કરતો રહીશ. નવસારી મહાનગરપાલિકા છે તો એનો જે વિકાસ હવેની હરણફાળ થવી જોઈએ, તેના માટે આપનું જે યોગદાન છે તે કેવું રહેશે? એમાં આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબે જે નવસારી મહાનગરપાલિકાને જે મહાનગરપાલિકાના દરજ્જા માટે પ્રયત્ન કર્યા હતા અને મહાનગરપાલિકા બનાવી છે, તો તેમનું સપનું છે કે નવસારીનું નજરાણું બદલાય અને વિકાસના કામો કરે, તો અમે એના માટે સાથે રહીને કામ કરીશું. આપના વોર્ડની જે આમાં કેવી રીતે કેટલા કામો બાકી છે, શું વિકાસના કામો થશે? અમારા ત્યાં ઓવરબ્રિજ જેવો છે તે વર્ષોથી કામ ચાલુ છે, તેને અમે પૂર્ણ કરીશું. હેરિટેજ દાંડી રોડ છે તેના વિકાસ પંચનું કામ પણ ચાલુ છે અને એક બ્યુટિફિકેશન તળાવના કામો એરુ, હંસાપોર જેવામાં ચાલી રહ્યા છે. પ્રાથમિક સુવિધામાં રોડ, રસ્તા, વરસાદી પાણી તે યોજનાઓ અમે આપીશું અને PM આવાસ યોજના માટે પણ અમે ગરીબોની સમસ્યાને હલ કરીશું. આ મોવડી મંડળે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર ત્રીજી વખત વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપવા બદલ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. સૌ પ્રથમ તો 2018માં મને ટિકિટ આપી હતી ત્યારે વિજલપુર નગરપાલિકા હતું ને વોર્ડ નંબર 1 હતો. એના પછી નવસારી વિજલપુર નગરપાલિકા સાથે મર્જ થયું અને નવસારી વિજલપુર નગરપાલિકા બની 2021માં. ત્યારે મને વોર્ડ નંબર 8માં ટિકિટ આપી હતી ત્યારે, અને એના પછી નવસારી મહાનગરપાલિકા બન્યું ત્યારે પણ પાર્ટીએ વોર્ડ નંબર 8માં મને ટિકિટ આપી છે. અને એ ટિકિટ આપવા બદલ મારા વોર્ડની જે સર્વે વડીલો છે, સર્વે જનતા છે, એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એ લોકોએ મને રાત દિવસ આર્મી મેનની જેમ મહેનત કરીને મને જંગી બહુમતીથી 3 વખત જીતાડ્યો છે. તો એ જીત મારી નથી પણ મારા વોર્ડની જનતાની છે અને જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ હવે ચેરમેનશીપ માટે છે, તો મહત્ત્વની ચેરમેનશીપ મળે તો કઈ અપેક્ષાઓ છે અને શહેરના વિકાસ માટે કેવી રીતે શું કરશો? આપના માધ્યમથી જણાવું છું કે હું હંમેશા
જનતાના અને પાર્ટીના દરેક કાર્યક્રમમાં જનતાની સેવામાં હર હંમેશા હું તત્પર હોઉં છું. અને જે ચેરમેનશીપની વાત હોય છે, ચેરમેનશીપ મારી પાસે હતી તો પણ મેં કામ કર્યા છે, નથી તો પણ મેં કામ કર્યા છે. અને જે ચેરમેનશીપની વાત છે તે અમારું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તે જ નક્કી કરશે. અને જે ચેરમેનશીપ મને આપશે એ મને સન્માન્ય રહેશે. પાર્ટી આપશે તો પણ હું કામ કરીશ, અને મને કોઈ ચેરમેનશીપ નહીં આપે તો પણ હું કામ કરતો હતો અને કરતો રહીશ, એવી આપને ખાતરી આપું છું. આ મહાનગરપાલિકા છે તો શહેરના વિકાસ માટે આપનું યોગદાન કેવું રહેશે આ 5 વર્ષમાં? શહેર માટે હું હર હંમેશા તૈયાર છું. અને પાર્ટી જો ચેરમેનશીપ આપશે તો મને કામ કરવાનો ડબલ વેગ મળશે. નવસારી મહાનગરપાલિકામાં મુખ્ય વહીવટી સમિતિ એટલે એક્ઝિક્યુટિવ કમિટી. આ કમિટીના ચેરમેન પદ ખૂબ જ મહત્વનું છે. શહેરના વિકાસના નિર્ણયો એક્ઝિક્યુટિવ કમિટીમાં લેવાતા હોય છે. આ કમિટીના ચેરમેન પદ માટે વિજલપુરના વોર્ડ નંબર 9ના ધર્મેશ ભીમભાઈ પટેલ મજબૂત દાવેદાર છે. વિજલપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ વિવિધ કમિટીના ચેરમેનની સેવાઓ આપી છે. બહોળો અનુભવ ધરાવે છે. ધર્મેશ પટેલ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન પદ માટેના દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. વોર્ડ નંબર 8ના સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલા નરેશભાઈ પુરોહિત પણ વહીવટીમાં બહોળો અનુભવ ધરાવે છે. વિજલપુર નગરપાલિકા નવસારી વિજલપુર નગરપાલિકામાં વિવિધ કમિટીઓમાં ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેનની રેસમાં નરેશ પુરોહિત એક મજબૂત દાવેદાર છે. વોટર વર્કર્સ કમિટી, ડ્રેનેજ કમિટી જેવી મહત્વની ચેરમેનશીપ માટે વોર્ડ નંબર 3ના દિવ્યકાંત પનારા પણ મજબૂત દાવેદાર છે. સેનેટરી કમિટી, મહેકમ કમિટી જેવી ચેરમેનશીપ માટે વોર્ડ નંબર 12ના રાકેશ પટેલ, રોશન વાઘવાણી, વોર્ડ નંબર 7ના રૂપેશ શાહ જેવા નવા ચૂંટાયેલા યુવા ચહેરાઓ ચેરમેનશીપ માટે આગળ આવ્યા છે. નવસારી શહેરમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના વ્યસ્ત એસટી ડેપોના પ્રવેશદ્વાર પાસે એક એસટી બસના ચાલકે બુલેટ સવાર યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ નવસારી એસટી ડેપોના ગેટ પાસેથી એક બુલેટ સવાર યુવાન પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે ડેપોમાં પ્રવેશી રહેલી બસે તેને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના મતે બસ ચાલકે સમયસર બ્રેક ન મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાય છે, જેને કારણે બુલેટ સવાર યુવાન બસની ઝપેટામાં આવી ગયો હતો. યુવાનને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ હાથ ધરી છે. એસટી બસ ચાલકની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આરંભ થયેલી સેન્સ પ્રક્રિયા. પશ્ચિમ બંગાળની ભવ્ય જીતને વધાવતા નવસારી જિલ્લાના ભાજપીઓ. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને વિવિધ કમિટીઓના ચેરમેન પદ માટે અનેક નામો ચર્ચામાં. નવસારી એસટી ડેપોના પ્રવેશદ્વાર પાસે સર્જાયો ગંભીર અકસ્માત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.